આવેલ છે। ભારે વરસાદના પરિણામે સર્જાયેલ પરિસ્થિતિના અનુસંધાને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાથે અને આરએસી અધિકારી સાથે બેઠક કરી। અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલ પરિસ્થિતિના અનુસંધાને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને આરએસી અધિકારી સાથે બેઠક કરી વરસાદના કારણે જિલ્લામાં સર્જાયેલ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી સાથે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક ધોરણે સહાય કરવામાં આવે તેવી અપીલ કરી। ત્યારબાદ મોડાસા ખાતે નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, ચીફ ઓફિસર પૂર્વ પ્રમુખ જલ્પાબેન ભાવસાર અને નગરપાલિકાના કોર્પોરેટરો સાથે બેઠક કરી શહેરી વિસ્તારમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભરાયેલ પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે સૂચના આપી। માલપુર તાલુકાના વાવડી ગામે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા દિવાલ નીચે 5 વર્ષીય બાળકી કિંજલબેન લાલાભાઈ ખાંટ દબાઈ જતા ઇજાગ્રસ્ત થતા તેનું દુઃખદ અવસાન થયું હતું તો સાંસદે રૂબરૂ જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સાંત્વના પાઠવી હતી। સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા, માલપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ ખાંટ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી શરદભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ હર્ષુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।